હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. લાસ્ટ વિડીયોમાં કીધું તો આગળ શું થાય તમને અપડેટ આપતા રહીશું. હજી લેબર રૂમમાં લઈ ગયા છે તો હજી કંઈ અપડેટ છે નહીં. હું ને મમ્મી હવે બેઠા છીએ અત્યારે. હજી જય શ્રી કૃષ્ણ મમ્મી. બટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બે મા દીકરો રાહ જોઈને બેઠા છે. હા. અને ભગવાન આપણને હે ને એકદમ સરસ માને બાળકને અસર આપી દે ને તો બહુ થઈ જાય. બધું લઈ આવ્યા છે સામાન રાખ્યો છે બધું જોઈએ તો લેવું જ ગુડ થઈ જાય. એટલે કહું ભગવાન આગળ એટલી પ્રાર્થના કરું. કીધું એમ જ હોય ને. ભાઈ બહાર બેઠો, કીધું હાલો હાલો અંદર બી હું બહાર વાટા મારે જોઈએ. હવે થોડું ઘણું હવે પરસેવો તમને લાગતો હોય છે. ટ્રાય કરો કે બહુ નર્વસ ન થાવ, બહુ ઓલું ન થાવ, પણ તમને બધાને ખબર જ છે કે થોડું ઘણું ટેન્શન તો આવે જ અત્યારે. જોઈ આગળ અપડેટ આપતો રહીશ. હવે થોડાક જ ટાઈમમાં એને ખુશખબરી મળી જશે. લઈ ગયા તો હા, કેવી ફિલિંગ હવે આવે? એ ભગવાન સ્વચ્છ એકદમ ખુશીને બાળકને આપી દે બહુ થઈ ગયું. ભગવાનની રાહ જોઈ. શું કયો ભાઈ, તમારી ફિલિંગ કયો હવે? બસ શાંતિ જોઈએ અત્યારે લઈ ગયા છે. બસ હાજા નરવા બારે આવતા રહીએ એટલે ઘણું હવે થોડુંક ટેન્શન હવે દેખાતું હોય છે વાત. જોઈએ હવે આગળ હું તમને અપડેટ આપતો રહું. આઈ હોપ કે થોડુંક તમને લાગતું હશે કે આરસીસી જોઈએ હું વાત કરે વ્લોગમાં હું બોલું એ મને સમજાતું નથી. ફિલિંગ છે ને બધા ઇમોશન્સ છે ને થોડાક મિક્સ થઈ ગયા છે કે થોડુંક ટેન્શન અહીં આવી ગયું છે. ઓબ્વિયસલી થોડુંક આવે બધાને ટેન્શન, બધું મિક્સ ઇમોશન્સ છે કે હેપીનેસ છે કે અંદર ખાને કે ફાઇનલી હું પપ્પા બની જઈશ. જોઈએ હવે હાલો મમ્મી બહાર. હાલો મમ્મીનું મોઢું તો કે ક્યાં ન ઉતરી ગયું, એમ આમથી આમ જોવે છે, વેઇટ કરે છે. કાજલ આવી છે અહીંયા. કેટલી એક્સાઇટેડ તો હોય જ ને. ફી આવી ગયા. હા, ફી આવી ગયા. બારને જો ટેન્શન છે. ટેન્શન હું એમાં જ્યાં યારું હેલ્ધી હોવું જોઈએ બસ મારું ઈ જ કેવું. દાદા આવી ગયા છે. હા આવ્યા જો અત્યારે. શું કેસ? દાદાને હરખ હોય જ ને. કેટલો એ દેખાય જ છે. જો ફર્સ્ટ ક્રાય સાંભળી બા ખુશ થઈ ગયા. હે કોંગ્રેચ્યુલેશન્સ. ખુશ તો થાય જ. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ પપ્પાને એમ ને. થેન્ક યુ ને કોંગ્રેચ્યુલેશન્સ મામા. ફાઇનલી આપણે પપ્પા બની ગયા છીએ. તો હવે જે ફિલિંગ્સ હતી એ બધી હવે તમને ધીમે ધીમે શેર કરીશ બધી આગળ. હવે જોઈ લઉં ને પહેલું ફર્સ્ટ મોઢું જોઈ લઉં ને એટલે પછી જે ફિલિંગ છે ને એ કઈ રીતે કેવું નહીં સમજાતું જ નથી તમને બધાને. બા તો અહીંયા પલપલિયા પાડવા માંડ્યા હે. મને ખુશી થઈ બહુ જ. અરે થાય જ ને. મને એને બાળક એકદમ હેલ્ધી હોય ને ઈ મારે જો. હેલ્થી જ છે. અરે બે હેલ્થી. બસ રોહન નો ના રોતી નથી. ખુશી ના હસુ એમ ને. તાફિયા છે ને ખુશી ને ઉડાડે કે ખુશી જેવો જ દેખાડો કરે. ના હો ખુશી કઈ રાયડું નથી પાડતી. બધાને એવું જ છે. ક્યારનો વેઇટ કરું બેબીનું ફેસ જોવા માટે. બધાય વેઇટ કરી ક્યારના. હવે જલ્દી બહાર આવે ને તો સારું. એક્સાઇટમેન્ટ ધીમે ધીમે વધતી જાય. જો અત્યારે હજી રૂમમાં આવ્યા બધાય. હજી બેયની હેલ્થ એકદમ વેલ એન્ડ ગુડ છે. બેબી હજી પપ્પામાં વાર લાગશે કીધું, પણ મેં ને મમ્મીએ અંદર જઈને જોયું છે, અમને બતાવ્યું. મમ્મી કેવી ફિલિંગ હતી જોયું ત્યારે ફર્સ્ટ ટાઈમ? જોઈએ એટલે તો આપણને ફિલિંગ તો થાય જ ને. હજી પપ્પા હજી બધાને નથી જોવા મળ્યું. હમણાં જ થોડાક જ ટાઈમમાં બધા રાહ જોઈને બેઠા. દાદા મામા બધા
પપ્પા હું હવે કેવું ફિલિંગ કેવું આમ સારું થી ને સારું બે હેલ્થી છે એટલે સારું જ કહેવાય છે. એમ નહીં હવે કેવું એમ લાગે દાદા બની ગયા એમ હવે મોબાઈલ બંધ કરવાનો રમાડવામાં ટાઈમ મળશે. હવે મોબાઈલ હવે મૂકવાનો ને મૂકવો જ પડે. હું શું કહેતી તું હિચકાવામાં હવે આમ નહીં હવે આમ શું કહેતા હતા તમે કોણ હું? તું તમે કઈ કહેતા હતા ના કાંઈ કહેતી નહોતી. હા. કાંઈ કહેતી નહોતી. કાંઈ નહીં થોડીક જ ટાઈમ હવે બધાને બીબી શું તમને થોડોક વાર લાગશે તમે ને આજના બ્લોગમાં તમને ખબર ઘણું બોલવું છે ઘણું નથી કેટલું કેવું છે કેટલી એક ફિલિંગ અને બધી શેર કરવી છે પણ હવે ધીમે ધીમે શેર કરશું કેમ કે અત્યારે તો એટલા એક્સાઇટેડ છે ને બધા એટલે હું શેર કરું હું તમારી વાતો કરવી ને એ જ નથી સમજ પડતી થોડુંક માઇન્ડ ને બ્લેન્ક થઈ ગયું જોઈને બોબડાઈ ગયું છે મારા મમ્મીની ભાષા જો પપ્પાને હરખ જ એટલો હતો ને તો પપ્પા હજી બીબી હજી હોઈપું નહોતું ને પહેલાં છે ને મીઠાઈ લેવા પહોંચી ગયો હતો મીઠાઈ લઈ લીધી હવે જાવું પાછો ફટાફટ હજી થોડીક વાર લાગશે કીધું ડૉક્ટર સાહેબ કે તો પછી તમને આપી બેબી તો જોઈ હવે આજની તો હવે હજી બધાય રાહ જોતા હતા કાજલ મમ્મી ને પપ્પા ને બધા એટલી રાહ જોઈને બેઠા ને ક્યાર ના હલો હું ફટાફટ પહોંચી જાઉં વળી કંઈક બેબીને આપી દે તો હું રહી જઈશ તો ફટાફટ બાઈક હાકીને ને અહીંયા પહોંચી ગયો કીધું મારી ખુશીને તો ખબર પડશે ખુશી તો ખારી થઈ છે કે ફટાફટનું તમને કોને કીધું હતું વળી કીધું કે હું લેટ પહોંચું ને પેલા બેબીને આપી દે તો હું રહી જાઉં લાવો લેવામાં હે કેટલો ટાઈમનો ઇંતજાર કર્યો તો વળી હું જ રહી જાઉં તો પછી બેઠો બેઠો રો શાંતિથી બીજું કાંઈ નો થાય સાચું કરો એટલે ખુશી ખારી થાય બરોબર એ કે તમને ક્યાં ત્યાં જવાનું કોઈ કીધું તું તમને કે ખબર ન પડે કે કાંઈ જો મીઠાઈ લઈ બધાના મોઢા મીઠા કરાવી દઈ એક તો બોક્સ નહીં ખુલે ભૂલી ગયું લ્યો પેલા દાદા ને દાદી લ્યો મોઢું મીઠું કરો બે એકબીજાનું કરાવી દો હાલો રખ ખમાવો જ ન જોઈએ આજ તો એમ આખો ખવડાવવાનો હોય આખો ખાવો આખો જો અરે વાહ લિયો પિયા તમે મોઢું મીઠું કરાવી આપણે થેન્ક યુ તમે કરી લ્યો મામા મોઢું મીઠું કરો તમે કરો લ્યો બધે મારું મોઢું મીઠું મારું મોઢું મીઠું કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ તમે બધા મોઢું મીઠું અત્યારે તો કરી લ્યો બધા આપણા વ્યુઅર્સ ને બરોબર ને મમ્મી સાચી વાત છે. અમારે જે ઓલું હતું ને બેની હેલ્થ એકદમ મસ્ત છે સુપર વેલ છે બેની કે કાંઈ ચિંતા કરવા જેવું નથી ડૉક્ટરમાં આવીને કહી ગયા થોડીક જ વારમાં આપશે એટલે પછી તમને ખુશીને અત્યારે નહીં મળાવ તમને ખુશીને પછી આવે નેક્સ્ટ વ્લોગમાં કે ગમે ત્યારે તમને એની વાત કરાવડાવીશ આજના દિવસમાં એને એકદમ ફૂલ રેસ્ટ આપવાનો છે હવે આજનો દી કાલનો દી થોડાક દી હું તમને વધારે દેખાઈશ હું ને બા બરાબર ને દાદા તમે ખુશીની જગ્યાએ તમારે લેવાનું તમારે બ્લોગમાં એટલું બોલવાનું તો બધા દાદા કહેશે ખુશી જેટલું તો હું બોલું મારે આખી લાઈફમાં એટલું લઈ બોલ્યો ખુશી જેટલું ન બોલાય કા ફાઇનલી બેબીને હાથમાં લઈને જે ફિલિંગ હતી ને વર્લ્ડની બેસ્ટ એટલે બેસ્ટ ફિલિંગ હતી અત્યારે જો થોડાક આહુણા દેખાય છે મમ્મીના ને મારા બેના આહુણા નીકળી ગયા છે યાર હાથમાં લીધું ને ત્યારે બેસ્ટ એવર બેસ્ટ એટલે એક્સપ્લેન જ નથી કરી શકતો કે આજના દિવસ તો કેટલો ખાસ છે એ તો તમને બધાને ખબર જ છે કે કેટલો ખાસ હશે પણ જે એક્સપ્લેન કરવું છે ને એ કરી જ નથી શકતો આજ તો અત્યારે જાઉં મમ્મીને ને બધાને જમવાનું લેતો આવું તો મમ્મીને ભૂખ લાગી છે બધે મને તો આજે તો ભૂખ છે જ નહીં આપણે ક્યારની લઈ આવું મમ્મીને વધારે ભૂખ લાગી હોય ક્યારના તો લેવા જાઉં પહેલાં ને પછી મમ્મીને એને જાવ પપ્પા ઘરે ગયા પપ્પા કે હું ઘરે જાઉં તો પપ્પાને ફોન કર્યો કીધું કે બેબીને આપને હોઈપું હોય કીધું તમે આવો જો બધું પાર્સલ લઈ લીધું છે ને ડિસ્પોઝેબલ ડીશ જ લઈ લીધી કંઈ ધોવા બોવાનું મગજ મારીને એવું કોઈને ફરી મમ્મીને ધોવા ને એના કરતાં કીધું ડિસ્પોઝેબલ ડીશ જ લઈ જાઓ ડાયરેક્ટ જમીન બહાર ડીશ ફેંકી દેવા થાય હાલો લઈ જાઓ ને મમ્મીને ભૂખ બહુ એટલે બહુ લાગી હતી ક્યારની
એ કીધું હમણાં લઈ આવ કરીને કેટલા વાગી ગયા 2 વાગવાના. જ્યારે બેબીને હોઈપું ને ત્યારે ઓલા બધા સિસ્ટર્સ એ બધા કે લ્યો હવે ફોટા પાડજો. મેં કીધું હજી ફોટા પાડવાની વાર છે અમારે બધા, કે અમે તો બહુ ફોટા પાડ્યા તમારા બેબી એ બધા એટલા ફોટા પાડ્યા ક્યાં ના ફોટા પાડતા હતા બધા. થોડીક વાર લેટ અમને હોઈપું હતું ને ત્યારે બાકી એ લોકો એટલું ક્યુટ એટલે ને તમને કેના જેવું ગયું નહીં પછી તમને કહીશ ધીમે ધીમે આગળ બ્લોગમાં તમને બધું બતાવી દઈશ. ડોન્ટ વરી, તમને એવું ટેન્શન ન લેતા કે હું નથી બતાવતો નહીં, બધું બતાવીશ. બાએ તો આજે હરખના મારે 1 રોટલી વધારે ખાધી. ખાવું જ ને ખાવાની જ હોય ને તો કે નકર તો કે અત્યારે કે હું દરરોજ 1 ખાવું, આજે 2 રોટલી ખાધી. પછી 2 રોટલી હરખની ખાધી અને એકદમ સરસ છે એટલે એમાંય વધારે ખાધી. હા એ વાત સાચી. ને તમને બધાને બેબી બધું બતાવીશું ધીમે ધીમે આગળ બ્લોગમાં. બધા કોઈ નકર ઘણા કોમેન્ટ કરવા મળશે કે આશીષ જો હવે બહુ રાહ ન જોવરાવતા ને અત્યારે હા હું તો જ્યારે બેબી આપવાના હતા ને ત્યારે તો કેવો ગોદડી લઈને ઊભો તો તમને આગળ એ બતાવીશ. એ જે પેલા એક્સપ્રેશન હતા અમારા કેવા હતા એ બધી શેર કરીશ ધીમે ધીમે બધી બતાવીશ. થોડુંક આમ કોલું રાખજો તમે એ બધા મક્કમ રાખજો મન મક્કમ એટલે બહુ લેટ નહીં કરી, ચિંતા ન કરો, બહુ લેટ નહીં થાય, ટાઈમે બધું આવી જ જશે. હું આવ્યો ઘરે અત્યારે અમુક ડોક્યુમેન્ટ લેવાના હતા. ડોક્યુમેન્ટમાં અમારા બેના બર્થ સર્ટિફિકેટ લેવાના હતા, બીજું આધાર કાર્ડની બધું લઈ ગયો હતો પણ કે માગ્યા કે બર્થ સર્ટિફિકેટ લેતા આવો ને જોતા હશે અમને કંઈક કહી છે પ્રોસિજર, તો આપને ખ્યાલ નથી. અને ઘણી જગ્યાએ આધાર કાર્ડ આવે, ઘણી જગ્યાએ બર્થ સર્ટિફિકેટ માગે. તો લેવા આવ્યો ને પપ્પાને કીધું હાલો તમે હાલો પપ્પા આવું હે ને. પપ્પા ઘરે આવતા રહ્યા હતા. પપ્પા ઘરે એના માટે આવ્યા હતા કેમ કે જે હેલ્પર બેન હતા એ ઘરે કામ કરવા આવ્યા હતા. બધું પડ્યું હતું એમનું વાસણ ને બધું, તો એ બધું કરી ગયા. સવારના અમે તો વહી ગયા હતા તો એ બધું કરી ગયા અને ઘર થોડું ખરખું કરી ગયા. એટલે પપ્પા કીધું પપ્પા તમે ઘરે જાઓ, તો એ ન કરી એમ બંધ હોત તો વહી જતી પાછા. સાચું ને? એ તો થઈ ગયું કામ થઈ ગયું ને બધું થઈ ગયું. હવે હું લેવા આવ્યો, વારે ઘડીએ ધક્કા થતા જોઈએ કે બાજુમાં છે તો વારે ઘડીએ ધક્કા મારે તો આવવાનું. કીધું હાલો હવે તમે. બાવલું મસ્ત મજાનું હૂતું હે આરામથી ને બા અહીંયા બેઠા બેઠા એની દેખભાલ કરે. એ તો કરવી જ પડે ને. બા એને બહુ સવાર ના એટલે બપોર ના જ્યારનું આવ્યું ને ત્યારના અહીંથી હિલા નથી. હલવાનું હોય ને વારે ઘડીએ. અરે વાહ એ વાત સાચી, બાળક તો કરે જ ને. તમને આગળ ફેસ બતાવશે, તમે ચિંતા ન કરતા કા મમ્મી? આગળ બતાવશું બધું. બહુ વેઇટ નહીં કરાવી. હા ધીમે ધીમે બધું બતાવશે. હું તો આરામથી અત્યારે તો કઈ નથી, પછી હમણાં થોડુંક વાર ખાઈ શક. આજે સવારથી તો જરાક આમ ભાગદોડમાં હતા. તમને બધાને ખબર જ છે, તમે જે બ્લોગમાં જોયું હશે બહુ બધું ભાગદોડ થઈ ગઈ હતી. તો એમાં અમે બપોરનું જમવાનું તો ઓલું રાખ્યું હતું કે બહારથી લઈ આવ્યા હતા. કીધું એમ તમે બ્લોગમાં એ જોયું કે હું બહારથી લઈ આવ્યો. તો કાજલ ને પછી ભાઈ આવ્યો જે મૈત્રીના પપ્પા ને આવ્યા હતા. તો કે કેમ અમને કીધું નહીં કે અમે કહેવાય નહીં કે બપોર ખીજાતા કારાથી કે ટિફિન ન બનાવી નાખે તમારું. એવું શેડ્યુલિંગ જરાક વધારે આમ તેમ હતું તો ખોટું ટિફિનનું ને એનું બધું ક્યાં કેવું, એના લીધે છે ને અમે કોઈને કીધું જ નહોતું. બહારથી એને લઈ આવ્યા. જમી લીધું બપોરે આરામથી. કીધું મોડે હું નહીં તો એને જમો 3 વાગી ગયા. મારે 3 વાગી ગયા, 3 જેવું થઈ ગયું હતું જમવામાં. એના કરતા કીધું હું બહારથી આવી એના લીધે. તો અત્યારે કે હાંજે હું બનાવી નાખું કે હાંજે બધાનું કે અહીંયા આવતા તો હું ને ભાઈ જાય જમવા ને બાકીનું ટિફિન લેતા આવી. ને કાજલે ખાણી થતી કે કેમ પાડોશી ઓલા તમે પારકા કરી નાખ્યા કે કાજલે કે એ કીધું એવું નહોતું, જરાક ટાઈમિંગ એડજસ્ટ ઓલું નહોતું, અમને ખબર નહોતી, અમને કંઈ ખ્યાલ નહોતો એના લીધે. બાકી એવું તો કાંઈ હતું નહીં. કીધું કે તમે પારકા હો ને અમને તમને ન કહેવાય ને એવું. ઘરના જ છીએ બધા, ઘર જેવું જ છે અમારે બધાને સંબંધ. પણ હવે હું કીધું કોઈને હેરાન નહોતા કરવા. કીધું બહારથી લઈ આવીને બેસ્ટ રહેશે કે ગમે ત્યારે મોડું થાય ને તો હાલે પછી. હા બાજુમાં જ છે બધું. એ એક બેસ્ટ હું એક સારું અમારે એક નવસારીમાં કે અમારે બધું નજીક એટલે એકદમ વોકિંગ ડિસ્ટન્સ છે કે આપણી પાસે કાંઈ વાહનની સુવિધા ન હોય તો હાલી નહીં તમે બધી પહોંચી વળો એવું છે. એટલે મેડિકલ બાજુમાં
જમવાની હોટલે બાજુમાં. અમારું તો ઘર તો ઘરે હોસ્પિટલથી નજીક જ છે, હાલીને ભાગદોડી કરવાની હોય ને તોય થઈ જાય એવું છે અમારે. હા, હવે તો ભાઈ ને ભાભી કહી ગયા કે જેટલા દી હોસ્પિટલ રહેવાનું થાય ને, 1 દી થાય, 2 દી થાય, 3 દી થાય કે 10 દી થાય, કે બધા દી અહીંયા જ જમવાનું આપણે બનાવી નાખશું ને ટિફિન બાકીને બધું અહીંયા આવી જઈશે. કીધું આ કાંઈ વાંધો નહીં, અત્યારે જાય હું ને ભાઈ જમવા, તો અમે જમી આવી ને બાકીનું ટિફિન લેતા આવશી. હું ને ભાઈ જમવા નીકળ્યા હતા તો મમ્મીએ ઓર્ડર આપી દીધો કે રાત્રે મને ભૂખ લાગશે તો મારા હારું એને બુંદીને ગાંઠિયા લઈ આવજો. તો બુંદીને ગાંઠિયા લઈ લીધા હે. તો વળી કહે છે કે રાતે ભૂખ લાગે ને તો મારે ગુંદીને ગાંઠિયા જ હાલશે, બીજું તો કંઈ હાલશે નહીં. એટલે હોટ ફેવરિટ એવરગ્રીન આઈટમ ગુંદીને ગાંઠિયા લઈ લીધા હે. હવે જાય અમે બી જમવા. વાગ્યા છે અત્યારે રાતના 12. હું ગયો તો ઘરે, બધું થોડું ઘણું કામ હતું તો બધું એટલે લેવા મૂકવાનું હતું, બધું ઓઢવા માટે બધા જોતા હતા, ઢાબડા અને ચાદર કયો તો ચાદર ને ઓશીકું જોતું હતું ને એવું બધું જોતું હતું. તો અહીંયા જ બધા રોકાણા, હું મમ્મી ને ભાઈ ત્રણેય હી અહીંયા. આજનો દિવસ તો એટલો સુપર, વન ઓફ અવર લાઈફ બેસ્ટ ડે. મારો, ખુશીનો, મમ્મીનો, પપ્પાનો, જેનો કયો ને અમારી લાઈફનો સૌથી સારામાં એટલે સારામાં સારો દિવસ હતો આજનો દિવસ છે. આ હેપીનેસ છે ને કઈ રીતે બયાન કરવી ને તમને બધાને ખબર જ હશે. આ હેપીનેસ બધાને આજના વ્લોગમાં જ બધાએ એને કોમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું. તો કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને થેન્ક યુ. ને બધાએ પોઝિટિવ કોમેન્ટ કરી હતી. ખુશીથી કાંઈ ચિંતા ન કરતા, બધુંય સારું જ થશે ને બધુંય સારું જ થયું છે. તો બસ ભગવાનની કૃપાથી બધું સારું થઈ ગયું. ને તમને મેં કીધું હતું ને કે હું તમને ખુશી આવીને મલાવીશ આજના દિવસમાં. ચાલો ખુશી આવીને મલાવી લો તમને. આખા દિવસમાં ખુશી આવીને તમને ખુશીનો ફેસ જ નહોતો જોયો, આ વ્લોગમાં નહોતો જોયો ને આગલા વ્લોગમાં જોયો તો તમે. ને કેમ છો ગોલુ? એકદમ ફાઇન. જો ફાઇન ને? અરે વાહ, કેટલી ખુશ જ હોય ને યાર. વર્લ્ડની બેસ્ટ ફિલિંગ કા ખુશી? વર્લ્ડની બેસ્ટ ફિલિંગ. અને પાછું આખું યુટ્યુબ ફેમિલી કેટલા બ્લેસિંગ આપે એ બધું છે ને જોઈને હિંમત ઓલરેડી આવી. ખુશીને મેં બધી કોમેન્ટ વચાવી હો તમારા બધાની. બધી કોમેન્ટ વાંચી. હા, મેં બધી કોમેન્ટ વચાવી. ખુશી કે મને બાજુ બેન વચાવો, મેં બધી કોમેન્ટ વચાવી. તમારી એકય કોમેન્ટ વચાવી નથી, એકય બાકી નથી. બધી કોમેન્ટ રિપ્લે નથી આપી શક્યો, સોરી. બધા ઇન્સ્ટાગ્રામમાં હદ વગરના એટલે બહુ બધા, તમે બધા સમજો છો કે બહુ બધા મેસેજ. અત્યારે હું આખો દિવસ બિઝી હતો. આજે તો મોબાઈલ હાથમાં પકડવાનો ટાઈમ નહોતો, તો થોડીક વાર બેઠો હતો ને ખુશીની બાજુમાં. ખુશી કે મને હે ને બધી કોમેન્ટો વચાવડો, તો હું બધી વાંચીને એને સંભળાવતો તો બધી કોમેન્ટો એકય બાકી નથી રાખી. અને તમે કોઈ કાંઈ પણ ટેન્શન ન લેતા, એકદમ ફાઇન. એકદમ ફાઇન ખુશી. જે પહેલેથી હિંમત રાખી એની જ હિંમત હજી હાલે, એટલે કાંઈ ટેન્શન નથી. ઓકે, બધું ઓલ વેલ એન્ડ ગુડ જ છે કા? હા, બસ ખાલી વાતું આશીષ આજે વધારે કહી રહી છે, એનું બગ તમે હાઈબ્રેશન થોડા ગોગડિયા સાંભળાય છે કા આશીષના? ગોગડિયા તો આશીષના હોય જ. બહુ જ સરસ, એકદમ હેલ્ધી બેબી આવી ગયું મારું. આપણે જે ઓલું હતું કે ઈ જ. હા, બહુ મસ્ત આવી ગયું. આજનો દિવસ તો એક્સપ્રેસ જ નથી થતો. બધા આખા સ્ટાફ ને કાજુ કતરી દીધી. પછી આપણે ઓલા તો કરશું જ, આ તો જસ્ટ હરખનું બધાને મોઢું મીઠું કરાવવું જોઈએ ને. હા, પછી અમે જે ઓલું લીધું હતું ને પેલું આ બોક્સ, તમે કહેતા હતા, તમે બધા કહેતા હતા ને બોક્સ એના માટે છે, ડોક્ટર સર માટે હતું, એઝ અ સ્પેશિયલ ગિફ્ટ એમ્પર હતું. હા, થેન્ક યુ ગિફ્ટ અમારા તરફથી. હા, કારણ કે પહેલેથી છેલ્લે લગીને અમારી આખી આ જર્નીમાં કેર કરી છે અમારા આખા કેસમાં. કારણ કે પહેલા 3 મહિનામાં તમને ખબર છે કે મને બેડ રેસ્ટનું કીધું હતું, ત્યારે થોડુંક ટેન્શન જેવું હતું, બધું ગડબડ ગામો હતો. તો સરે હે ને એકદમ હે ને પરફેક્ટલી આખો કેસ ઓલું કરી દીધો, મસ્ત મજાનું બધું થઈ ગયું. એટલે સ્પેશિયલી છે ને મેં એમના માટે પહેલાથી જ મેં કરીને જ રાખ્યું હતું. પછી ભરવાનું જસ્ટ બાકી હતું, એટલે આશીષ આજે એમને આપી દીધું. અને બસ આમ દિવસ વહી ગયો યાર, ખબર ન પડી. બોલો, બસ હવે બોલમાં વધારે અત્યારે આરામ કરો. અચ્છા, એકદમ સારું છે, પણ રેસ્ટ કરે. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં બધાને. શ્યોરલી. હા, જો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, હવે તમે બધા તમારા બધાના માઇન્ડમાં આવી છે કે આશીષ જીજુ હવે બેબીનું ફેસ બતાવી દો. બતાવીશ, ડોન્ટ વરી, ચિંતા ન કરો. ઘણા બધા તમારા
માઇન્ડમાં ક્વેશ્ચન હશે, બેબી ગર્લ, બેબી બોય, બધા ક્વેશ્ચન આન્સર બધા તમને જવાબ મળી જશે. કોઈ ઓલું ને તમે બધા ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરો. હું અત્યારે એને ખરેખર ડીએમ એને કોઈના નથી ચેક કરતો, કેમ કે બહુ બધા આખું ભરાઈ ગયું. એટલે એમ હમણાં તો છે મારા મોબાઈલમાંથી તો ઇન્સ્ટાગ્રામ નહોતું ખોલતું, એટલા ડીએમ હતા. કેમ કે મારો મોબાઈલ વિચારો એન્ડ્રોઈડમાં ચીપકી જાય ખુશી. હા, તો એ ડીએમ એનો એટલા ડીએમ આવ્યા છે. તો સોરી એના બદલ જેના પર રિપ્લાય નથી આપી શકતો ઇન્સ્ટામાં એના વડે. તો બધાને બ્લોગમાં જ બધું જાણવા મળી જશે. ડોન્ટ વરી, બધાય બ્લોગ લાઈનમાં આવી જ જશે. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો શું કરવાનું, અમારા વિડીયોને લાઇક કરવાની, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો. આ વિડીયો તો એટલો શેર થવો જોઈએ ને, એટલી લાઇક આવી જોઈએ ને, મિલિયનોમાં લાઇક આવી જવી જોઈએ. થોડીક વધારે થઈ ગઈ પણ લાઇક તો કરવાની બને જ ને. આ વિડીયોમાં આટલી બધી ખુશીનો માહોલ હે તો બધાએ ફટાફટ લાઇક કરી દો અને શેર કરી દો. હાલો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.